જય બોલાવું કલ્યાણ થાય છે આપણું. જય બોલવાથી કલ્યાણ થાય છે. તો એવી જય નાદ કરીએ. આખા સ્વાનિંદ્ય સ્કાયમાં ખબર પડે કારણ કે ભજન ચાલી રહ્યા છે. ભજન ચાલી રહ્યા છે. આ નાદ ગુંજવો જોઈએ એટલે ખૂબ જોરથી બોલજો. બોલો સદગુરુ મહારાજનો જય. સદગુરુ શ્રી જયદેવ બાપાનો પધારેલા હરે ગુરુ સંતનો જય. પાવન પ્રસંગ ગુરુ પૂર્ણિમા સાનિધ્ય સ્કાય ફ્લેટ. સદગુરુ એક એવી ભૂમિકા છે. આ વિશ્વની અંદર અનેક ધારાઓ ચાલે છે, પણ સદગુરુની ધારા આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે. ધારાઓ તો બધી ઘણી હોય છે, પણ આ જીવનું કલ્યાણ કરવું હોય, નિર્વાણ પદને જો પામવું હોય, મનુષ્ય જન્મ સફળ કરવો હોય તો સદગુરુના શરણે જવું પડે. જાગ્રત સદગુરુ. જેટલા અવતારી પુરુષો થયા, રામ, રામાપીર, શંકર ભગવાન, આ બધાય સદગુરુના ચરણ સેવેલા છે. કૃષ્ણ પરમાત્મા ભારતનો ભગવાન કહેવાય. એના ગુરુ સાંદીપની, દુર્વાસા શરણા સેવેલા છે. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુત્યા, બેઠા મુનિ દુર્વાસા, સદગુરુ હે સાચા, હે સાચા. સદગુરુનો આપણો મોટો મહિમા, પ્રેમીથી કાર્ય સુધારો. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, બોલે છે 52 બારો. સદગુરુના ચોપડે જેના નામ ચડી ગયા એને બારોટના ચોપડે લખાવવાની જરૂર નથી પડતી, અમર થઈ જાય છે. એક નામ છે જાતિનું નામ કે અશ્વિનભાઈ લુહાર મકવાણા શાક, એ લુહાર જ્ઞાતિ પૂરતું છે. પણ નવો જન્મ સદગુરુ દ્વારા થાય છે ત્યારે ઈ જાતિ ને ભાતિ નહીં, હરિકેરા દેશમાં એવી રીતે રહેજો નિર્ધાર. નવો જન્મ ગુરુ દ્વારા, ગુરુ મુખથી. એક જન્મ જનેતાની ઓદરથી થાય છે, ઈ શરીરનો થાય છે. શરીર ક્ષણ ભંગુર છે. આજે હાજુ હોય, કાલે માંદું હોય, પરમદી મરી જવાનું. પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુંદ કા વહી દાતા, રક્ત બુંદ કા વહી દાતા. આપણા શરીરની અંદર અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકય ભગવાનનો નથી. ડિલેટ મારી દેજો. લાલ ભાગ માનો ને સફેદ ભાગ બાપનો. રજ વિરજની બની ડાબડી, પ્રેમનો પાયો ખોદાયો, અમરનગર થી આયો કારીગર, હાડે હાડ મિલાયો. આ દેહીનો દેવળ બનાયો મેરે દાતા. આપણો જૂનો ધર્મ સ્વધર્મ કયો હતો? માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ ઈ નારી વડવાંગોળ થાય. ધર્મ કહેશે હો. જેટલા ધર્મને માને છે એને હું કહું છું. ધર્મ એટલે કોઈ માણસોની બનાવેલી સંપ્રદાય કે વાડો નહીં. સ્વધર્મ આદિ અનાદિનો સત્ય સનાતન. જે સત્ય છે એશ ધમ્મો સનંતનો. ભગવાન બુદ્ધ એમ કે છે સત્ય સનાતન. એનો અર્થ એ થાય એશ ધમ્મો સનંતનો, એટલે સત્ય સનાતન ધર્મ. એ પોતાનો સ્વધર્મ છે. એ પાલી ભાષાનો શબ્દ છે. એની પહેલાનો આ ધર્મ છે. એવું નથી કે ભગવાન બુદ્ધ લાયા કે રામ લાયા કે કબીર લાયા કે કૃષ્ણ લાયા. એ પહેલા આદિ અનાદિનો છે. કાંઈ નતું, એ પહેલાનો છે. આ જગતનો મંડાણું આ સૃષ્ટિનો ત્યારનો એસ ધમ્મો સનંતનો. સત્ય સનાતન ધર્મ સત્ય છે, હતું અને રહેવાનું. હવે એ સત્યની મંજિલે પોગાડે સદગુરુ. તો પેલા ગુરુ માતા પિતા. માતા પિતા શરીરને જન્મ આપે, પણ માતા પિતા મોક્ષ ના કરાઈ શકે. મા બાપ ના જન્મેલ છોકરા દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, વ્યભિચાર કરે, જે વિસા કરે, માંસાહાર કરે, ખોટું કરે, કોઈના લઈને દે નહીં. પણ જેને આમાં ગુરુને જન્મ આપ્યો છે ને, એ કોઈ દી ખોટું ના બોલે, એ ખોટું ના કરે. તો આ જનેતાના ઓદરથી શરીરનો જન્મ થાય છે.
અને સદગુરુના મુખેથી આત્માનો જન્મ થાય છે. શરીરનો પ્રેમ છે એ હદનો પ્રેમ છે, આત્માનો પ્રેમ છે એ અનહદનો પ્રેમ છે. શરીરના પ્રેમની સીમા આવી જાય, એકાબીજીના ખૂન કરી નાખે ને. બાપ દીકરાનો, દીકરો બાપનો હદ આવી જાય. જો ધણી ધણિયાની ડાળમાં કાળું દેખાય, છૂટા છેડાને લખણા થાય ને. શરીરનો પ્રેમ હદ આવી જાય, આત્માનો નથી. આત્માનો પ્રેમ હોય તો આવું ના થાય. શરીરને પ્રેમ છે, એ પ્રેમ સત્ય નથી. સદગુરુ આત્માની ઓળખ કરાવે છે કે આ કાયામાં બોલે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનો. પણ પગથિયું પેલું આવ્યું, ભૂલો ભલે બીજું બધું, માત પિતાને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારીના એ કદી વિસરશો નહીં. આ તો આપણા ગુજરાતમાં વૃદ્ધાશ્રમ બનાવે તો આપણે વાહ વાહ કરવી છે. બંધ થવા જોઈએ વૃદ્ધાશ્રમ, એવા સદગુરુ મળવા જોઈએ કે આ વૃદ્ધાશ્રમમાં આપણા મા બાપને કોઈ દી મૂકવાના નહીં, ભલે મરચું ને રોટલો ખાવી તો સાચું. વૃદ્ધાશ્રમને તાળા લાગી જવા જોઈએ, આવું કોઈ સદગુરુ નથી કહેતા. આ ધર્મગુરુના ધંધા, સદગુરુને મંદિર અને આશ્રમોની જરૂર નથી. એનું એક જ કાર્ય છે, આ જીવને કલ્યાણનો માર્ગ બતાવો. તો આમાં અડધો ભાગ માનો, અડધો બાપનો, બીજા એકય ભગવાનનો નથી. તો આપણી કુળદેવી કઈ? આપણે ભૂલી ગયા છીએ આપણી કુળદેવી. કુળદેવી જેની અંદરથી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળદેવી. કુળનું નખોદ કાઢે નહીં. કુળદેવી કે જેને 9 મહિના પેટમાં વીંઢાર્યો છે, જેના અંદરથી આપણો જન્મ થયો છે. મારી જન્મ દેનારી જનેતા, એની તોલે કોઈ ના આવે, બીજી લુખા લાડ લડાવે. આ ઉમરાવાળીને પૂજો, ડુંગરાવાળીને પૂજવાની જરૂર નથી. એ એકય તમારું કલ્યાણ નથી કરવાની. તો સાચી કુળદેવી આપણી ઈ છે. આપણે ઈ કુળદેવીને ભૂલી ગયા અને કઈ પકડી છે જે કોઈ દી જોઈ નથી, સપનામાં આવી નથી, કોઈ દી આપણી હારે વાતું કરી નથી કે કેમ બેટા કેમ છે. પાવાગઢ જીયા તો કોઈ દી એમ નથી કીધું બટા હાય થાકી ગયો છો, પાણી આપું કીધું કોઈ દી. અંબાજીએ ધજાલું લઈને ધોડે બોલ મારી અંબે, જય જય અંબે, તારી માને ચંપલ પહેરાય. અહીંયા અંબાજીએ નથી જવું, તારી કુળદેવીને પગે લાગે એટલે એમાં બધું આવી ગયું. પણ આજના દીકરાઓ એ નહીં કરે. મારે અંબાજી જવું છે, ભાદરવો મહિનો આવે ધજાયું લઈને દોડે. બહુ દૂષણ છે. આ શિક્ષણ નથી એટલે બેન હોય દશિયામાં છૂટા બાલ મૂકીને ધૂણતી હોય ખમા ખમા, અને ભાઈ હોય નશિયામાં, પછી છોકરા ના હોય કશામાં. આ ધૂણવું, ધતકારીઓ નાખવી, ખૈરમાં કંઈક આવવું, જો આ સાચું હોય અને આવું કંઈક લાગુ પડતું હોય તો આપણે બોર્ડર ઉપર મેકી દેવા જોઈએ ભૂવાને. જેટલા ધૂણવા વાળાને, મુઠ્ઠું મારવા વાળાને કે મારી આ મેલડીને જોગણીને હું આમ ઉડતા ચકલા પાડું છું, એ નથી કાંઈ કરવું, બોર્ડર ઉપર જતા રહ્યો. તો આપણી કુળદેવી ભૂલી ગયા છીએ અને ખોટી પકડી લીધી છે. આ પંડિતો એ પકડાઈ છે. પેલા કઈ હતી? સંતોષીમાં બધા વ્રત કરતા હતા ને. હવે સંતોષીમાં જાય પછી શીતળા આવી. શીતળામાંનો રોગ છે. શીતળા નામનો રોગ છે, કોઈ માતા નથી. અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે રસી શોધી હતી અને શીતળાના રોગને નાબૂદ કર્યો. આપણે માતા બનાવી, એ મારી માં, મારા દીકરાને સારું થઈ જાય. ના થાય. હવે ઈ જઈ પછી આવી દશા. હવે દશા જઈ પછી સુડેલ આવી, ઢબુડી આવી, બબુડી આવી. આ જોવો તો ખરા ધતિંગ આ ગુજરાતની અંદર. આપણી કુળદેવી ઈ જ આપણી માતા છે, બીજી એકય નહીં. અને જો આપણે આવા અંધશ્રદ્ધામાં, અજ્ઞાનતામાં રહેશું ને તો આપણી પેઢીને ઉન્નતિ અને ક્રાંતિ તરફ નહીં લઈ જઈ શકવી. આપણી વિચારધારા, વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા વાગ્યા, વાણિયા સાસરે પડ્યા, એકી બેકી કરી, હે બુદ્ધિ જેવી કોમ છે અને છોડી દીધું જમાનાથી કા ખોટું છે, બાળકોને ભણાવો. આ બધું ધતિંગ આપણામાં જ કર્યું છે. માતાનો માંડવો છે કે આ હમણાં જ આ જઈને આયા, ખમા ખમા કે એકે ભૂવો હાસો નતો. કરીને જવાનું, લે લે મારી કહી દે કેટલી છે. ના કહીએ કે જાંગડ ધૂણે છે. જેના
પૂર્વેના પાપ જાગે દાડીના ઘરમાં ડાકલા વાગે જેના પૂર્વેના પાપ જાગે દાડીના ઘરમાં ડાકલા વાગે ધૂણી ધૂણીને કરે ધીંગાણા લીલા તે નાળિયેર માગે ધૂણી ધૂણીને કરે ધીંગાણા લીલા તે નાળિયેર માગે હે ભુવા પાખંડે ભેડા થઈને ભુવા પાખંડે ભેડા થઈને લાગ જોઈ લાકડું ભાગે જેના પૂર્વેના પાપ જાગે દાડીએના ઘરમાં ડાકલા વાગે દાડીએના ઘરમાં ડાકલા વાગે. આપણી ભારત સરકારે કાયદો કર્યો છે ધોણીને દાણા જોવાનું કોઈને દોરા ધાગા કરવાનું તો જેલમાં પૂરી દેવો. અહીં વકીલ સાહેબ બેઠા છે, પૂછી જોવો. કાયદો બહાર પડી ગયો, હવે તો સુધરો ધૂણસો નહીં મરી ગયા. હું જે મારી ઝપટમાં આવી ગયા ને બધાને જેલમાં પુરાઈ દઈશ. જો આ લવારની નાતમાં કોઈ ધૂણ્યું તો દોરા ધાગા કર્યા તો એકી બેકી કરી તો અમારા વકીલ સાહેબ ઘરનાથ છે, જજ સાહેબ બેઠા છે. અહીં કાયદો બહાર પડ્યો, સુધરો. એકે ચાર હાથવારી 10 હાથવારી તમારું કલ્યાણ નહીં કરે. ખોટા ખર્ચા ના કરશો, આપણા બાળકોને ભણાવો. ધોણે ધોણે કરે ધીંગાણા. પછી લીલા નાળિયેર માગે. લીલું નાળિયેર કેને કહેવાય? ઘેટો, બકરો, પાડો. ભવાની હોય તો પાડો ચડે, મેલડીને કે બોકડો ચડે. આવું આવું માગે. ધૂણે ધૂણે કરે ધીંગાણા અને લીલા નાળિયેર માગે. માતાજીને લીલું નાળિયેર જોતું છે. એટલે આ હાવજે લીલું નાળિયેર છે, દીપડોય લીલું નાળિયેર છે, ચિત્તોય લીલું નાળિયેર છે. ઈ માતાજીએ છે ને કોઈ દી ના માગ્યું. આ ઘેટા બોકડા બિચારા પહોંચ્યા નહીં, એના ગળે છરીઓ મૂકી દીધી. ઓલો આતેડા કાઢી નાખે, અહીંયા લેવા જાય તો કાઢી નાખે કે નહીં? તો આપણાને ખબર નથી આ ખોટું છે. ધૂણી ધૂણીને કરે ધીંગાણા, લીલા નાળિયેર માગે. ભુવા પાખંડી ભેડા થઈને લાગ જોઈને લાકડું ભાગે. એક તો વેમીલો માણા હોય, ધંધો હાલતો ના હોય, બરાબરનો બરબાદ થઈ ગયો હોય, 10% વ્યાજ ભરતો હોય, માંદો પડ્યો હોય, દવા લાગુ પડતી ના હોય, ઘરમાં કોક મરી ગયું હોય અને આઈને કે તારે ફલાણા મરી ગયા છે, સતા થિયા લાગે છે, લઈને દાણા જોઈ એકી ને બેકી કરે. કાં તો કે એકી આવે ને કાં તો બેકી આવે. હજી સુધી ત્રેકી નથી થઈ. એકી કેને કહેવાય? અને બેકી સ્કૂલમાં ભણવા જવી એટલે કે સાહેબ. પછી આમ હજી ત્રેકી નથી થઈ. જો એમાં થયા તો આમ કરાવશે ને કાં તો આમ કરાવી નખાવશે. એવા હલવાડી દેશે ને તમે બારા નહીં નીકળી શકો. અને બધી ઘરની ઇન્કવાયરી કરી લે, ગામડે જઈને, અને ત્રીજા વ્યક્તિને મોકલે. ઈ ના જાય કે ના ઘરમાં શું શું છે જોયા. ઉગમણા બારનું છે, હાથમણો લીમડો છે, અહીં નરિયુડો છે. આવું બધું નિરીક્ષણ કરીને કહી દે કે મેરમ ભુવા ફલાણાના ઘરે તો આમ છે, તમે ધૂણીને આમ આમ કહી દેજો. હવે વરી પાસે મેરમ ભુવા આવે ને ભુવો ધૂણે કહી દે કે ઉગમણા બારનું બાયણું છે, આથમણો લીમડો છે, નરિયું તૂટેલું છે. પગમાં પડી જાય કે માએ તો ચમત્કાર બતાવ્યો. લાગ જોઈને લાકડા ભાગે. જેના પૂર્વેના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે. આવું ના કરશો. દવા ન કરીને દાણા જોવે, વાસાને વધાવા માગે. દવા ન કરીને દાણા જોવે, વાસાને વધાવા માગે. ભુવા પાખંડી ભેડા થઈને, ભુવા પાખંડી
લાગ જોઈ લાકડા ભાગે પૂરવે ના પાપ જાગે ગળીએના ઘરમાં ડાકલા વાગે. દવા ન કરે અને દાણા જોવે, વાસણ વધાવવા માગે, માંદો થયો હોય દોરો કરાવવા જાય, ફલાણા દોરો કરાય આવો કે રોગ મટે, દોરાથી રોગ મટે તો હોસ્પિટલો બંધ થઈ જાય. પથરી કે બચકું ભરીને કાઢે છે, કાં તો કે પથરીનો દોરો કરે છે ને વાનો દોરો કરે છે ને લાઈનું લાગે દોરા બંધાવવામાં. આ ધતિંગ છે, દવાખાને જ જવું પડે. જો આ સત્ય હોય તો હોસ્પિટલ બંધ થઈ જાય. આપણે આમાં વળી ગયા છીએ અંધશ્રદ્ધા અજ્ઞાનતામાં. આ દોરા ધાગા ધૂણવું, ડાકલું વાગે, અવાજ સાંભળ્યો છે? ડુંડું ડુક્કું આવું બોલે હો. નરકે જશું, નરકે જશું, નરકે જશું, નરકે જશું, નરકે જશું. કલબલિયા વાગે ઝાંઝ મોટા ને મોટા. કોણ કોણ જશે, કોણ કોણ જશે, કોણ કોણ જશે, કોણ કોણ જશે. તા ઓલો ઠેકડો મારે, હાસું ને. હવે તો રામો પીરે ધૂણે છે. એટલે ભાલો ને આવું લઈને તારી હેરમાં ચા ગર્યો. ઘોડોય ધૂણવા માંડ્યા, ઢીસણિયા પડીને પ્યારવોય ધૂણવા માંડ્યા. એટલે તમે બોકડા જેવા છો, હાવ ઘોડા આમ આમ થાવ અને આમાંથી બારા નીકળો ને હાચા ગુરુના શરણે જાવ. ધર્મ ગુરુ છે ઈ આવામાં વરગાડે. સદગુરુ કોઈથી દોરા ના બાંધે, માદડિયા ના આપે, કોઈ રામ કે કૃષ્ણની પસવાડે ના વરગાડે. તમને તમારા આત્માની ઓળખ કરાવે. આત્મા ઈ જ પરમાત્મા. આપણી ગીતા કહે છે. આપણે ગીતા વાંચવી ખરા પણ ગીતાનું માનતા નથી. કૃષ્ણને માનવી ખરા, કૃષ્ણનું માનતા નથી. કૃષ્ણએ કીધું કે તારા આત્માને ઓળખી લે. તો કોક આવો સાચો સદગુરુ ગોતી લ્યો. સતગુરુ, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ કાં તો રામભાઈ વરગાડે, કાં તો કૃષ્ણભાઈ, કાં તો સ્વામિનારાયણ ભાઈ, કાં તો આડા ટીલા કરવાનું કે, કાં તો ઉભા ને, કાં તો ત્રાસા ને, કાં તો ત્રિકોણિયા. આચાર્યના ઉભા ટીલા, મહાદેવની આડ, સ્વામિનારાયણના સાંડલા ને વૈષ્ણવની ફાઈડ. હિંમતનગરમાં અમારો પ્રોગ્રામ હતો ને ભેંસુના શરીર ઉપર સાંડલા કરેલા મોટા ને મોટા. મેં કીધું નાગર ભૈયા સાંડલા કરવાનું રહસ્ય કઈ પૂછો તો ખરા. ગામવાળા કે તમને ખબર નથી પડતી આ ચાંદલા ચમ કર્યા છે. એ કે અંધારાની ખોવાઈ જાય ને તો જડ ઠેક તાણ અમારે માણાને માંડે છે કા ચિયા પંથરનો છે, ખબર પડી જાય, ગોતવો ના પડે ફટ થઈ. સમજાય છે ને? એટલે આ તિલક કરતા 53 જીયા, જપ મારાના નાકા જીયા, કથા હાંભરી ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા આ તો ઘણો બધો ઉત્પાત. આહા ઘણા પરમેશ્વરી ક્યાંની વાત. આટલા બધા ભગવાન ના હોય. ભગવાન એક જ છે જેને આપણી આ કાયા ઘડી છે. આપણા બધાની કાયાનો ઘડનાર ભગવાન, એને ઓળખી લ્યો. એ અલગ ધણી છે. વારી વારી વારણા અલગ ધણીને ઓળખો. સદગુરુ ઓળખ કરાવે. તો આવો સદગુરુ હોવો જોઈએ. તો આપણાને અલખની ઓળખ કરાવે. કેવો? ગુરુ યમે સદાય તમારા દાસ નોકર તારા નામ નારે લોલ. ગુરુ યમે સદાય તમારા દાસ નોકર તારા નામ નારે લોલ. દેજો અમને સદાય ચરણમાં વાસ, કરજો રે પુરાણ કામના રે લોલ. દેજો અમને સદાય ચરણમાં વાસ, કરજો રે પુરાણ કામના રે લોલ. ગુરુ અમે સદાય તમારા દાસ, નોકર તારા નામના, દેજો અમને સદાય ચરણમાં વાસ. પગમાં નહીં હો. આ પગમાં વાહ કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. તો ગુરુ હાલે કેમ? તમારે હાલવાનું કેમ?
શરણ એટલે શબ્દ, ગુરુનું વચન. હે સદગુરુ, તમારા વચનમાં, તમારા શરણમાં અમને લેજો, પગમાં નહીં. તો ઈ શરણ છે, ઈ ગુરુનું વચન છે, ગુરુનું શબ્દ છે. અહીંયા તમારી સુરતાનું કનેક્શન ગુરુએ લગાયું. ગુરુ, અમે સદાય તમારા દાસ નોકર, તારા નામના દેજો અમને સદાય ચરણમાં વાસ. જોવો, જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ જન્મતું નથી. ભગવાને જન્મતા નથી, દારૂડિયાએ જન્મતા નથી, જુગારીયાએ જન્મતા નથી, ચોરે જન્મતા નથી, થવાય છે. માણસ આખી જિંદગી દારૂ પીવાના વિચારોનું સેવન કરે તો દારૂડિયો બની જાય, ચોરી કરવાના વિચારોનું સેવન કરે તો ચોર બની જાય, જુગાર રમવાના વિચારોનું સેવન કરે તો જુગારીઓ બની જાય, અને ધૂણવાના વિચારોનું સેવન કરે થેરમાં આવે મંડવા. તો આ ઉત્તમમાં ઉત્તમ વિચાર કયો? ભક્તિનો. તો મહાપુરુષ થાય. જનની જણ તો ભગત જણજે, કાં દાતાર ને કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી, તારું મત ઘુમાઈશ નોર. પોફિંડા જાણીશ નહીં. પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નર માંથી જ નારાયણ થવાય. ભગવાન આકાશમાંથી નથી પડતા, પુરુષ માંથી જ મહાપુરુષ થાય, પુરુષ માંથી વીર પુરુષ થાય, પુરુષ માંથી સંત પુરુષ થાય. તારે શું બનવું છે? તારી ઈચ્છાની વાત. હવે તું વરી બોલામની વથ લેસ કે તો ભગવાન કરશે. ના, ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી. ભગવાન જો જન્મ દેતો હોય, જેટલાનું કુટુંબ નિયોજન થઈ જાય દે દીકરા? ના દે. અને મારતોય નથી. જે દારૂ પીને મરી જાય, દવા પીને મરી જાય, બળી મરે, ખૂન કરી નાખે, શું કીધું ને કે ભગવાન મારતો નથી. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ. દશરથ નો દીકરો નહીં હો. एक राम दशरथ घर डोले, एक राम घटमा रही बोले, एक राम का सकल संसारा ने एक राम है सभी से न्यारा. कौन राम दशरथ घर डोले? मायावी राम दशरथ घर डोले. नाम रूप गुमाड़ा हाजो थाय, માંદો થાય, મરીએ જાય. હગી પત્ની ઉપર ભરોહો ના આવ્યો, જંગલમાં મૂકી આયા. ભરોહો તો રાખવો જોઈએ. હવે મને આમના પર ભરોહો ના રાખું તો મારા જેવો નાલાયક કોઈ નહીં. હે? અને પછી છેલ્લે સરયુમાં ડૂબીને મરી જવું પડ્યું. સીતાજીને આત્મહત્યા કરવી પડી. એટલે ઈ રામ નહીં. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટમાં બોલે, એક રામ કા सकल संसारा, एक राम है सभी से न्यारा. मायावी राम दशरथ घर डोले. आत्मा राम घटो घटમાં બોલે, બધે બોલી રહ્યો છે. चेतन राम का सकल संसारा, निरालंब राम है सभी से न्यारा. ये निरालंब राम, ये चौथो राम व्यापक राम से, एनी ओळख करवानी છે. व्यापक राम છે, એની ઓળખ કરાવે. એ ચોથો રામ છે, નિરંજન નિરાકાર, જેનું કોઈ નામ નથી, રૂપ નથી અને ગુણ નથી. એની ઓળખ કરવાની છે. હવે આપણે ઓલા રામને ફેરવા દીધા. રામ 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 કલ્યાણ થાય કોઈ દી? ગોળ ગોળ કીધે મોઢું મીઠું થાય, પાણી પાણી કીધે તરસ મટે. મુળદા બાપુ અમરેલીમાં થઈ ગયા. એનો જન્મ લુહાર કુટુંબમાં થયો. અને લાકડાની ભઠ્ઠી પાડવા જઈએ ને, એમાં લાકડા હળગાયા. મુળદા બાપુએ જોયું, 18 વર્ષની ઉંમર, લગ્ન થઈ ગયેલા. લાકડામાં છમ છમ અવાજ આવે. એને જોયું તો અંદર ઉંદેડીના બચ્ચા હરગ્યા. એને જોયું કે આવો પાપનો ધંધો મારે કરવો નથી ને આટલું બધું મેં પાપ કરી નાખ્યું. પાણી છાંટીને ઓલવી નાખી. આગીના બાપા કે આપણો ધંધો છે, ખાસું શું કે આ પાપનું કામ મારે નથી કરવું ને આટલું બધું પાપનું પ્રાયશ્ચિત કરવા હું નીકળી જાઉં છું. અરે પણ લગ્ન કર્યા બૈરાનું શું, તમારે જે કરવું હોય એ નીકળી ગયા. અમરેલીના સંત મૂળદાસ આખો ભારત ફર્યા, 4 ધામની યાત્રા કરી, કોઈ સંત ના મળે ક્યાંય. તીર્થોમાં જ્યા તો અહીંયા બધે વેપાર ચાલે છે. મંદિરોમાં જ્યા અહીંયા વેપાર ચાલે છે. ગુફાઓમાં જ્યા તો બાવા નકરા ગાંજા પીને ચીપિયા મારે છે. ક્યાંય એને સત્ય ના મળ્યું. મૂળદાસ થાકી ગયા. બધે ફર્યા, ગુરુ માટે ગોત કરી, ફરતા ફરતા નિયાકો નાખ્યો. કોઈ સંત નથી આ ધરતી ઉપર. ગોંડલ આયા. ગોંડલી નદીને કિનારે એ જીવણદાસ બાપુને ગુરુ તરીકે સ્વીકાર્યા. અને પછી એ નામની પારખ કરાઈ છે ને,
નામની નક્કી કરાયું નિજ નામ. અને મૂળદા બાપુએ પછી કીધું, એ જ સતસંગ વિનાનો મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, રવે રવે રજની નહીં મટે, ઉગ્યા કેડે અંધારા જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કર બદલે મુક્તિ નહીં મળે. ના પાડે છે. સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કીધે રજની નહીં ટળે, ઉગ્યા કેડે અંધારા ના હોય, રવિ ઉગે ગુરુગમ જ્ઞાનનો એની વિધ અજવાળા હોય. આ બારનો સૂર્ય છે એ બારના અંધારાને ભગાડે. અત્યારે અંધારી રાત છે, અહીં ગમે એટલી લાઈટો કરો તો અંધારું ન જાય. એ અંધારાને ભગાડવા માટે કયો તને રામની દુહાઈ, અંધારું જાય, તને કૃષ્ણની દુહાઈ. એ ભાણ ઉગે, આ ઘોર અંધારી રાત પલમાં પલાયન થઈ જાય. હજારો વર્ષનું ભલે અંધારું હોય પણ એ સૂર્ય ઉગે એટલે તરત લય થઈ જાય. એમ આપણી અંદર ભલે હજારો વર્ષનું કાટ ખાઈ ગયેલું મન હોય, પણ જો એક સદગુરુના સાનિધ્યમાં આવી જાય, સતબોધ લઈ લે, ચાર યુગનું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય અને પોતાના આત્માની ઓળખ થાય. મૂળદા બાપા એમ કે છે કે આ રામ રામ કરે મેળ નહીં આવે, કૃષ્ણ કૃષ્ણ મેળ નહીં આવે, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય, એ મેળ નહીં આવે. એ જ જડ જડ કીધે તૃષ્ણા નહીં મટે, ભોજન નામ લીધે ભૂખ જાય, જડ જડ કીધે તૃષ્ણા નહીં મટે, ભોજન નામ લીધે ભૂખ જાય, ભોજનિયા જનિયો ભવની ભૂખ મટિયા, સતસંગ વિનાનો મન કીધું કઈ ને સમજાય કઈ, આંખનું કાજળ ગાલે ગયું અખો કે કીધું કઈ ને સમજાય કઈ. એક જગ્યાએ રામકથા હાલતી હતી, 9 દી પારાયણ સાંભળી મારા જેવાએ અને બીજા બધા મેરમ જેવાએ. પારાયણ આખી પૂરી થઈને એમાં રાવણ સીતાનું હરણ કરી જાય છે, બરાબર? રાવણ સીતાનું હરણ કરીને જતો રહ્યો, કથા પૂરી થઈ જઈને મેરમ આવ્યો, હે બાપુ ઓલું સીતાનું હણકું થયું હતી, પાછી સીતા થઈ કે નહીં? કીધું કઈ ને સમજાય કઈ, આંખનું કાજળ ગાલે ગયું. સમજાય છે ને? આમ કવિ જળજળ કીધે તૃષ્ણા નહીં મટે, પાણીના નામની ગમે એટલી ધૂન બોલાવો તમે, તૂટી જાવ એટલી પ્યાસ નહીં બુઝાય. એનું ધ્યાન કરવાથી પ્યાસ નહીં બુઝાય, સ્મરણ કરવાથી નહીં બુઝાય, દર્શન કરવાથી નહીં બુઝાય. શું કરવું પડશે? પીવું પડશે. અને પાણી જયારે તમે પીવો ત્યારે પાણીનું નામ નહીં હોય, સ્મરણ નહીં હોય, ધ્યાન નહીં હોય, ડાયરેક્ટ પીવા નહીં જ શરૂઆત. નામ લ્યો તો પી ના હેકો, અખાતરો તો કરજો. પાણીના નામથી પાણી જુદું છે, એમ ભગવાનના નામથી ભગવાન જુદો છે. કદાચ તમને એમ કે શ્રાવણ મહિનાના અપ્પા કરવીને ભગવાન પ્રસન્ન થઈ જાય, કોઈ દી નહીં થાય. એમ ભગવાનની ભૂખ નહીં ભાગે કે હાલો રોજ દર્શન કરી આવી ભગવાનના. ભાગે ભૂખ તો પાણીના દર્શન કરી આવો. ભૂખ લાગી છે, ભોજનના દર્શન કરી લ્યો. ભાગે ભૂખ નામ લ્યો, સ્મરણ કરો. તો કોક ને 6 અક્ષર આપ્યા, કોક ને 4 આપ્યા, કોઈને ઓમ સોમ ના જાપ જપવાના આપ્યા. ખોટું નથી.
સદગુરુ કાંઈ કરતા નથી, ડાયરેક્ટ પીવડાવે છે, સીધું કનેક્શન, અપતદી નથી. આવું સદગુરુ કે છે. આગળ મુર્દા બાપુ શું કે છે? એ જી હો માણ અગ્નિ લખો કોરા કાંડે, એને જય રૂમા જો અલ્પા. હો માણ અગ્નિ લખો કોરા કાંડે, એને જય રૂમા જો પાવક પેલા હું મંત્રોની ચોપડીઓ લાવતો તો લખવા. બધા કે રામ રામ લખો થારું, કેટલીય લખી. પછી કે ગાયત્રી મંત્ર લખો થારું, કેટલીય લખી. થાકી ગયો, કેટલીય પેનું બગાડી નાખી. હોમણ અગ્નિ, હોમણ અગ્નિ, હોમણ અગ્નિ લખી નાખો કેટલાય પુસ્તક. આગ લાગે? લખેલ અગ્નિ છે ભલા માણા, પાછો વડ એ હાચુકલો નથી. એક અગ્નિ છે દોરેલો, મોટું ભડકાનું ચિત્ર દોરેલું હોય અહીંયા, તો આગ લાગે? દોરેલો છે. અને હાચુકલો ખાલી એક તીખારો પડી જાય તો એક તીખારો બાળીને ભસ્મ કરી દે. સાચો અગ્નિ, ઓરિજિનલ અગ્નિ નો એક જ તીકારો. હવે ડુપ્લિકેટ અગ્નિ કયો? શાસ્ત્રો, હેઠું પડેલું પાણી. એ શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન નહીં થાય. પછી આ દોરેલો અગ્નિ આયા હું દોરું તમને. જો આ શું દેખાય છે? જયદેવ બાપા દેખાય છે. હા શું ને? મને દેખાય છે. શું આધારથી કયો છો કે જયદેવ બાપો છે? હે, આ જયદેવ બાપો છે. એની અણાર ઉપરથી એનું રૂપ જોઈને કીધું ને. હવે આ જગ્યાએ હાથમાં ગદ્યા, વાહે દાંડું, વાંદરા જેવું મોઢું હોય શું કહો, હળમાન છે. હવે આ જગ્યાએ હાથમાં મોરલી, વાહે ગાયનું મોરપીસ હોય શું કયો, કાનુડો. હવે આ જગ્યાએ ગળામાં હરફના ફીંડલા, હાથમાં ત્રિશુલ ને ડાકલી હોય તો જો ભૂલા નથી પડ્યા. આ ત્રણ કાળમાં જયદેવ બાપો નથી, આ તો એનું ચિત્ર છે, સાચો નથી. આ મંદિર બનાવવું નક્કી કેને કર્યું? હા વાસુ કે દો, આપણે જ કર્યું ને. પાયા કીને ખોદ્યા? આપણે. શેણ્યું કીને? આપણે. અને પથ્થરમાં મૂર્તિ કેને ઘડી? આપણે. ટંકણ દઈને પથ્થર ઘડ્યો, ધર્યો છાતી પર પાવ. ઈ દેવમાં જો હાચ હોય ને તો પેલા ઘડનાર ને ખાય. છાતી ઉપર પગ રાખીને ટાંકણાના કા મરે છે, મારે છે ને ઘડી કીને આપણે. બરાબર. પછી આ બામણો ભેગા થયા કે અમે પ્રાણ પ્રતિષ્ઠા જાણવી છે, અમને બોલાવો. હળવદના બામણ બહુ સારા, પ્રાણ પ્રતિષ્ઠા જાણે ને આર પાર મૂર્તિમાં પ્રાણ પૂરાઈ જાય. પૂરાય? હા વાંચું કેજો, પથ્થરમાં પ્રાણ પૂરાય. જો પથ્થરમાં એ લોકો પ્રાણ પૂરી શકતા હોય તેમના ઘરના શું કામ મરવા દે છે? હે, એના હગા છોકરાને એમાં પૂરી દો ને ભાઈ. આ બધું ધંધા કર્યા વગર, લોકોનું ઉલ્લુ બનાવ્યા વગર. અરીસામાં કેમિકલ લગાયેલું હોય. હમણાં કાચ ફૂટશે, મૂર્તિમાંથી પ્રકાશ નીકળશે, અને એવા આમ કરીને તોડે ને અરીસો ભટ્ટ દઈને તૂટી જાય. અને તમે બધા ગમાર ગાંડા જેવા માની લ્યો છો આ મૂર્તિમાં પ્રાણ આવ્યો. હવે ઈ મૂર્તિમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરીને બિહારી કીને આપણે, થાળ કીને ધરાયો આપણે. અને ઝાપટી કોણ જીઓ? આપણે. સેવ સુવાડી લાપસી જમનારા ઓલા જમી જ્યા, ઓલા દેવને નાઈ વાસ. મનસા માલણ ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ. જાગતા નર એટલે જાગ્રત સદગુરુ. આ જાગેલા છે ઈ નહીં, ભીતરમાં જે જાગી ગયો છે એને સદગુરુની તું સેવી લે તો તને સાચું જ્ઞાન મળે. એક જગ્યાએ મંદિરમાં ખાતર પડ્યું, બહુ માનતા માનતા ધૂપ ધુમાડા કર્યા, ભગવાનને હોનાની આંખ્યું, આ બધું ચોર ડિસમિસ થી કાઢીને લઈને જતા રહ્યા. પૂજારી અનશન ઉપર ઉતરો, એ મરી ગયો, પણ ચોર હાથમાં આયા નહીં. ગાંધીનગર અરજી કરી, પોલીસ આવી, ડોબરમેન કૂતરા લાવી, અને ડોબરમેન કૂતરા પોતી નાખે કે આમણા જીયા છે. અને નર્મદાની કેનાલુમાંથી મૂર્તિઓ ચડી,
લો એમાં હાથ હોય તો ઓલા આંધળા થઈને નાખી જવા નહીં. એટલે આપણાને ઉલ્લુ બનાયા છે આ બ્રાહ્મણોએ, પંડિતોએ, પુરોહિતોએ, જ્યોતિષીઓએ, ભુવાઓએ આપણાને ઉલ્લુ બનાયા છે. ચકલા ને ચકલી માળો નાખે છે, શું વાસ્તુ લેવા જાય? હે, ઉગમણું નાથમણું ઘર જોવે છે તો એમના ઘરવા હાલે હે કે નહીં? આપણે કે હવે કથા કરાવવી પડશે સત્યનારાયણની. હવે એમને પૂછવી, સત્યનારાયણ નામના ભગવાન કયા ગામના છે, એનું બાર નામ શું, એનું બાપાનું નામ શું, આ ક્યાં થઈ ગયા? આવું એડ્રેસ તો હોવું જોઈએ ને. જેમ હું અશ્વિનભાઈ, મારા બાપાનું નામ કેશાભાઈ, એનું નામ ઝવેરભાઈ, ઝવેરભાઈ ડાયાભાઈ, લુવારના ઘરેના ફલાણા ફલાણા ગામમાં અમારો જન્મ થયો. મારી બાનું નામ સુરજબા. સત્યનારાયણ ભગવાન બાનું બાપાનું ના કલાવતી ને લીલાવતી ના બધું બોલાવે. આપણે પૂછતા નથી યાર, આ બધું જાંગડ છે, જાંગડ છે. સત્યનારાયણ સત્ય છે, એ નારાયણ છે, એ સદગુરુ સમજાવે. ઈ તમે જ્ઞાન કથા કરાવો સત્યનારાયણ ની નહીં. નકે મરી ગયા પછી ઓલા બામણો તમને હેરાન કરવાના છે. પથ્થર ગંગાજી એ જાય છે, ગંગાને પૂછે, હે ગંગા મૈયા, આટલા બધા માણસો અહીં તારા અહીંયા આવે છે, તારામાં નાય છે, તારામાં ધોવે, તારામાં હાડકા પધરાવે છે, આ બધાના પાપ તું ધોવે છે? ગંગાથી રહેવાનું નહીં. ધ્રુજારી છૂટી કહે, ગંગા સુનો કીર તારા, તુમ હો પાપ છુડાવન હારા. અંધી દુનિયા તીરથ આવે, આંધળા હે ઈ તીરથ આવે. મુજમે નાવે મુજમે ધોવે, મારામાં નાય ને મારામાં ધોવે. મૂંડ મુંડાવે ટકો કરાવે, ભાંડ હોઈ જાવે, ભવાયા જેવા બને. મૂંડ મુંડાવે પાંડ હોઈ જાવે, જીવત પિતા કો મારે ડંડા, મુआ पसी हाड पहुंचाड़े गंगा. डाब की सली पसली में पानी, मोवे बाप की करे मिजमानी, भरे लोंदा नाके आगा, पुत्र के राज में पिता भये कागा. અહીં આવે છે ડાભડાની કોળીનો બાપ બનાવે ને એનો જીવ જમાડે છે, અને જીવતા તો મા બાપની સેવા નથી કરતા. અને અહીં આવે એટલે શું કરે ખબર છે? એક એક લોટો ભરતા જાય ઘરે અને રેણ કરાવે, મથુરામ જઈને નીકળી ના જાય. અને કઈક પૈસા પૈસા ભેગા થાય એટલે આપણે ભજન કરવી છે, ઓલા ગંગા પૂજન કરે, હગા વાલા તેડાવે, હાલો લોટી ખોલવી છે. એક એક સમસી લઈ જાય છે. હું થોડા રાખું બાપા બધાના પાપ. હવે જેને પીધું એ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય છે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય છે, ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય છે, ચરબી ભેળવતા જાય છે, જોવે છે રોજ ભ્રષ્ટાચાર. તો આ બધું ખોટું છે. એટલે સદગુરુની વાત સમજી જાવ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. મારે નથી જવું તીર્થ ને ધામ, ક્યાંય જવું નથી, ભાગવું નથી, જાગવું છે. એટલે કીધું કે હોહમણ અગ્નિ લખો કોરા કાગડે, એને જે રૂમાં જો અલ્પાય એ લખેલા અગ્નિ થી રૂદા છે ની રતિ એક પાવક થી જલી જાય. કરવાનું છે. ઠીક છે, દીકરી કુંવારી હોય ત્યાં સુધી ડેડો કૂટે. આપણું છોકરું છે બાલ મંદિરમાં ભણવા જાય, અમારા નિલેશ નું છોકરું. મેં કીધું ભાઈ બાલ મંદિરમાં રાખજે. નિલેશ કે ન રખાય, આગળ એનો અભ્યાસ વિકાસ મારે કરવો છે પેલામાં. તો કીધું પેલામાં જ રાખજે, કે ના રખાય. બીજામાં આવ્યો, કીધું બીજામાં જ રાખજે, કે ના રખાય. આગળ એનો વિકાસ કરવો, કે ત્રીજામાં. ના, કે આગળ જવા દેવાનું. પ્રાથમિક ભૂમિકા પૂરી થાય, માધ્યમિકા, કોલેજ, ડિગ્રી. હવે આ આપણે બાલ મંદિર મૂકતા નથી. જે પકડ્યું એ પકડ્યું બાપ દાદાનું. સંતો અહીંયાથી ઉભા કરે છે, ઉઠો, આગળ હજી છે મંજિલ. આ બાલ મંદિર છે, કુંવારી હોય ત્યાં સુધી ડેડો કૂટે. રજપૂતાણી મીરાબાઈ એ ડેડો કૂટતી હતી. આવડા બાલ કૃષ્ણ બનાવે, નવરાવે, ધોવરાવે, આ બધું ઘણું બધું કરે. એક દી ભગવાનને નવરાવા જઈને ભગવાન ડૂબી ગયા. મીરા રોવા માંડી કે મારો ભગવાન ડૂબી ગયો. સંત રોહિદાસ આયા કે મીરા કેમ રોવે? કે મારો ભગવાન ડૂબી ગયો. કે શેનો હતો મીરા? પથ્થરનો, સ્ટીલનો, સોનાનો, ચાંદીનો. મીરાએ પથ્થર બતાવ્યો. રોહિદાસે પથ્થર ઉપાડ્યો અને પાણીમાં મૂક્યો. જોજે મીરા. આમ મૂક્યો તો તળિયે બેહી ગયો. જે પોતે ડૂબે એ બીજાને શું તારે? મીરા, આવો ભગવાન ના હોય. આપણા બધાની કાયા ઈ ભગવાને ઘડી છે, એને ઓળખવો છે. મીરા કે હા. હવે આપણે ઈ કાનુડો ગોતવી છે, ક્યાંય મેળ આવે? ઈ જીયો પાછો આવે. હવે અમારા બાપા જતા રહ્યા એ પાછા આવે, અમારા ગુરુ પાછા આવે. હવે ગમે એટલું આરાધ કરું તોય
તો ઓલા કે અમારે તો કાનુડા ને 12 મહિને 12 મહિને જન્મ કરાવે છે. માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. 5 તત્વથી હું પર છું. હા, 5 તત્વથી હું પર છું, તોય મને વસ્ત્ર પહેરાવે. માનવ મને માને લાગે નહીં, તો આ પાખંડીઓ મને મોટા મોટા થાળ ધરાવે. મારા નામે ધુતારા ઓલો મલિદાને માલ ઉડાવે. આ માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. જન્મ મરણથી હું મુક્ત છું, તોય મારો જન્મ કરાવે. હા, જાણે આપણો છોકરો હોય, આપણે એના માવતર હોય, દોયડી ખેંચવી, પેલી દોયડી ખેંચવા વાળાનો વધારે ચાર્જ. ફર્સ્ટ નંબર, સેકન્ડ, થર્ડ ક્લાસ ઉતરતા જાય, છેલ્લે ઓલા 10,000 રૂપિયા વાળા આવે, એને પંજરી આપી દે. જાઓ, થઈ ગયો જન્મ. આમ મેળ આવે. એટલે એ કાનુડો જન્મ્યો, જેલમાં જન્મ્યો તરત છૂટી ગયો. પણ આપણે આ જેલમાં નથી છૂટવું, માયાની આમાં પડ્યા છીએ. એટલે કીધું, હે સદગુરુ, ગુરુ મારો નામ રૂપ ગુણથી ન્યારો, ધણી છે અખંડ ધામનો રે લોલ. ગુરુ મારો નામ રૂપ ગુણથી ન્યારો, ધણી છે અખંડ ધામનો રે લોલ. ગુરુ અમે તન મન ધનથી તમારા સેવક સતનામના રે લોલ. ગુરુ અમે તન મન ધનથી તમારા સેવક સતનામના રે લોલ. કેવો સદગુરુ છે આપણો સદગુરુ, અખંડ ધામનો વાસી, અવિનાશી પોતે આત્મા. ગુરુ અમે તન મન ધનથી તમારા સેવક સતનામના. સંતને સંતપણા રે મનવા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. તન આપી દીધું, મન મસ્તક આપી દીધું, પછી એના પર દાવો રે. આ ગુરુ અમે તન મન ધનથી તમારા સેવક સતનામના. સેવક એને કહેવાય કે તન મન ધનથી જે સેવા કરે છે ઈ. અને ચેલો એને કહેવાય કે બોધ લઈને જીવો એ જીવો, પાછો વળ્યો નથી. પાછો વળ્યો નથી કે આ ગુરુને હું છેતરી લઉં, ગુરુનો ઉપદેશ જાણી લઉં. નામરૂપ ગુણનો નાશ, ચોથા પદે અવિનાશ. ડબો બોલે, ડબી બોલે, મને ખબર પડી જાય કાંઈ સમજ્યો નથી, કાંઈ સમજ્યો નથી તું. અસલ ભેદ તો હજી બાકી છે સમજવાનો. આવું આવું ગોખણ પટ્ટી લઈને જતો રહ્યો, મુઠ્ઠીયું વારી, પાછો વર્યો જ નહીં. અને કાં તો બોધ લેવા આવે કઈક સ્વાર્થ લઈને આવે, બાપુ સાદર કેદી દે હો, એટલે આ ગુરુ બનવાનું નથી. પેલા તું સાચો સેવક તો બન. ભોય હુવારું ભૂખે મારું તનની પાળી દઉં ખાલ, એટલું કરતા જો મારું નામ ના મૂકે તો એને કરવું ન્યાલ. કાંઈ બનવું નથી. ગુરુ અમે તન મન ધનથી તમારા સેવક સતનામના. બસ શિષ્ય કેને કહેવાય કે જે ગુરુમાં ઓળઘોળ થઈ ગયો, મારા ઘટમાં હવે બીજું કાંઈ બોલે નહીં. ઓળઘોળ થઈ ગયો, બીજું બોલવા જાવ તોય નથી બોલાતું, અને મને કોઈનો ભય નથી. નિર્ભય પુરુષ બોલી શકે, કારણ કે ઈ બોલે, હું નથી બોલતો. અશ્વિનભાઈ લુહાર ના બોલી શકે. એક સમય હતો લુહાર, હવે હું લુહાર નથી. તો આવો મારો સદગુરુ નામરૂપ ગુણથી ન્યારો છે, ધણી છે અખંડ ધામનો. ગુરુ અમે તન મન ધનથી તમારા સેવક સત નામના. ગુરુ મારો આવો છે. ગુરુ અમે પુરાણ નામના પ્યાસી, દેશવાસી તમારા. ગુરુ અમે પુરાણ નામના પ્યાસી, દેશવાસી તમારા લોલ. ગુરુ મારા વિંધ્યા છે, મારા પ્રાણ ઓળખાયો નિજ આત્મા રે લોલ. ગુરુ મારા વિંધ્યા છે, મારા પ્રાણ ઓળખાયો નિજ આત્મા રે લોલ.
પૂર્ણ નામના પ્યાસી, તમારો જન્મ થયો તાણે તમારું કોઈ નામ નતું, છઠ્ઠા દીએ છઠ્ઠી મૂકીને નામ આપી દીધું મેરમ. ઈ નામ સાચું નથી, ઈ નામ હાવ ખોટું છે. બાળકને આપણે નામ આપો, બોર્ડની પરીક્ષા આવે એટલે નામ ફરી જાય, ફેરવવું હોય તો ફરે ને, તો નામ ખોટું છે. ઈ કોકે આપી, ઈ સાચું નથી. પૂર્ણ નામ, જે નામ અક્ષરમાં નથી આવતું, અક્ષરાતીત છે, એને કબીરે સત્ય નામ કીધું, નિરાત બાપુએ નિજ નામ કીધું, મેકરન દાદાએ જી નામ કીધું, લાખાલો એને મૂળ વચન કીધું, ગંગા સતીએ વચન કીધું. આ બાબત સમજવાની છે, ઝીણી બાબત છે. તો ગુરુ અમે ઈ પૂર્ણ નામના પ્યાસી, વિશ્વાસી તમ વાતના. પછી મન ફગવું ના જોઈ, ધજાની પૂછડીની જેમ. એ ફગે તો પૂરું થઈ ગયું. ગુરુના વચન ઉપર તો ભરોસો હો. ગુરુના વચન રુધિએ ધરો, કાંથાવ વાજણીઓ જેવા. હોહોની વાતો રોજ સાંભળે તો એવા ને એવા. ખબર મેલડી મન મઢે બેઠો હોય, એટલે આ શું કરવા બેઠો છું, કાં તો રામા પીરના પાઠ પૂરવા માંડ્યો હોય, હે કાં તો માંડવામાં જઈએ. અહીંયા સાચું તો કઈ જ નથી. એક તો કલ્યા ધૂણશો નહીં. હવે આ સમાજમાં ઉન્નતિ ને ક્રાંતિ લાવો, આ ભૂવા છે એને બંધ કરો ને છોકરાને ભણાવો. આવું તો કોઈ કહેતું જ નથી. પેલા જ આવીને પૂછે કે તમારે કુળદેવી સહી, અહીંથી વાત માંડે. એમ ના પૂછે કે તમારા છોકરાનું એજ્યુકેશન કેટલું છે, છોકરાનું બ્લડ ગ્રુપ કયું છે, કે છોકરો કેટલું ભણેલો છે, છોકરો કેટલો પગાર લાવે છે, છોકરાની કોઈ આઉટલાઈન નથી ને, એની બોડી સારી છે ને, આવું નથી કેતા. પેલા જ પૂછે કે તમારે કળની દેવી સહી. આ હોળી કરે. હવે કળની દેવી આપણું પૂરું કરવા આવવાની છે કે દીકરાનું એજ્યુકેશન. હવે કળની દેવી જોઈને કર્યું હશે ને દીકરાનું એજ્યુકેશન નહીં હોય ને દારૂડિયો ને વ્યભિચારી હશે તો, જુગારીઓ હશે તો શું કરશો તમે? આ આપણે નીચી વિચારધારામાં છીએ. જો ઓલા બુદ્ધિજીવી કોમ આગળ નીકળી જાય, જો સુખી થવું હોય તો. મેં અમારા ઘરમાં તો ક્યાંય અંધશ્રદ્ધા જોવા ના મળે, અને અમને કઈ નડતું નથી. અમે 4 રસ્તાના નાળિયેરે ખાઈ જવી છીએ, માટલાના પાણી પી જવી છીએ. આવે એવું નથી. શું કામ? અમારો ગુરુ નામનો ગ્રહ મોટો છે, એનાથી મોટો એ કઈ નથી. એ ધારણ કરી લીધો છે. બીજે બધા ગ્રહ ટૂંકા પડે ગુરુની આગળ. તો ગુરુ મારો અખંડ ધામનો વાસી છે, અવિનાશી પોતે આત્મા. ગુરુ અમે પૂર્ણ નામના પ્યાસી, વિશ્વાસી. ગુરુની વાત ઉપર જ્યાં વિશ્વાસ આવ્યો, ત્યાં ગુરુ મારા માર્યા છે શબ્દના બાણ. ઓળખાયો નિજ આત્મા. હરણ છે ઈ બહુ દોડે. ઈ દોડને ક્યારે મટે? પારાધીનું બાણ વાગે ત્યારે. હવે હરણ ને દોડતું બંધ કરવું હોય તો પારાથી બીન વગાડે, અને ઈ બીન નો અવાજ સાંભળી હરણ દોડતું પાછું આવે ને પારાથી સામે આવીને ઉભું રહે. અને ઈ એવું બીન વગાડે એમાં લીન થઈ જાય, અને લીન થાય ઈ વખતે બાણ ઠોકે, પછી દોડે. એવે હું રે હરણી ગુરુ મારો પારધી, મારા મને સબદો કાયલ રે કરીને મારા પૂજરો, જપો તો પીઓ પીઉદાર, કોઈ રે બતાવો અમને જોગી મારી કાયાનો ગણનાર, જોગીનો મળે તો અમે જીવશું, નહીતર થોડો સુરતાજીની શબ્દમાં છે. સુરતા શબ્દમાં લીન ભઈ તબ દિયા કરમ પર મેખા. સદગુરુના શબ્દમાં સાધકની સુરતા હોય. 2 આંખ ગુરુની 2 સાધકની. સદગુરુનો શબ્દ, સાધકની સુરતા, આ બધાયનું એકીકરણ થાય ને એ વખતે બાણ ઠોકી દેશે અને ઘાયલ થઈ જાય છે. પછી મન દોડે ને ઘાયલ થઈ ગયો, હવે દોડે નહીં. અને હજી જો દોડતું હોય ને તો ઘાયલ થયું નથી. એવે ઘાયલ રે થઈને હાલો
લાગે જેન શબ્દો ચોટ કોઈ રે બતાવો અમને જો ઘાયલ થઈ જાય ને દશા કેવી હોય ખબર છે? ઘાયલ થઈને હાલો ઘૂમતી કોઈની લવ નહીં હોત. ઈસુને ખીલા ઠોકી દીધા પણ એકનો બે ના થયો. સમસ્ત બ્રેજને જીવતા ચામડી ઉતારી એકનો બે ના થયો. મંસૂરને હુડીએ ચડાયો પણ અનલ હક હું બ્રહ્મ છું તો એ કઈ પાછો ના પડ્યો. એમ ઘાયલ જો મન થઈ જાય તો એની સુરતા ક્યાં જાય? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા થઈ જાય. પણ આ ભરોહો તો હોવો જોઈએ ગુરુના વાક્ય ઉપર. હજી તો આપણે બીજે હોય તો ક્યાંય નહીં મળે. પાછા વડો ઘાયલ થઈને હાલું ઘૂમતી. બાપા હું તો મારા સદગુરુ જયદેવ બાપાનો નોકર છું, ગુરુ નથી. તદ બધાને પગના ધોવરાવું હમણાં ગુરુ હોય બોલીએ હામેથી ધોયા મોજા કાઢીને. હે એક ચરણ પૂજા કરાઈ. જોયું ને તમે? શું લેવા? ગુરુ નથી, મારો સદગુરુ જયદેવ બાપા છે. એ ઘાયલ થઈ ગયું મન. ઘાયલ થઈને હાલું ઘૂમતી કોઈની લવ નહીં હોત તો આવું ઘાયલ થઈ જાય એનું કામ છે. તેમાં કીધું કે ગુરુ મારા વિદ્યા છે, મારા પ્રાણ ઓળખાયો નિજાત મારે લોલ. ગુરુ મારા વિદ્યા છે, મારા પ્રાણ ઓળખાયો વેલેરી કરજો વાર બાજી છે તારા હાથ મારે લોલ. ગુરુ મારા વેલેરી કરજો વાર બાજી છે તારા હાથ મારે લોલ. તમે દાસ નારણ ના તારણ હાર સદાય રે વેલેરી કરજો વાર બાજી છે તારા હાથમાં. તમે દાસ નારાયણ તમે બધા રોવો છો. કોઈ દી ભગવાન ને ગુરુ વાહે રોવું આવ્યું છે? કોઈ દી હોડા પડ્યા છે? કોઈ દી આરાધ કર્યો છે? નથી કર્યો. માયા વાહે કર્યો છે. કઈ ખોવાઈ ગયું હોય તો ઓહો લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. પણ કોઈ દી સદગુરુની યાદમાં હોડા પડ્યા છે? આજનો પાવન પ્રસંગ સદગુરુ મહિમા, ગુરુ પૂર્ણિમા છે. અને આવા પાવન પ્રસંગે કદાચ મારી વાણી કડવી છે, તમારા હૃદયને કદાચ ઠેસ લાગી હોય તો મને માફ કરજો. કારણ કે હું સત્યનો ઉપાસક છું. મારે કઈ લેવું નથી. મારે ધારો તો મોટું મંદિર પણ બનાવી શકું, આશ્રમ પણ બનાવી શકું, આવી શક્તિ છે મારામાં. પણ મારે શું કરવું છે? મારો તો એક જ આશય છે કે જે આપણા શરણે આવ્યો હોય જેમને સત્યનો રાહ બતાવો. એનો બાલ બચ્ચા સુખી કેમ થાય, એનો પરિવાર સુખી કેમ થાય, ઉન્નતિ અને ક્રાંતિ તરફ કેમ વળે, એ સંતનો આશય હોય. સંતોનો સ્વભાવ છે એવો હે જનેતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. જનની થી એક ડગલું આગળ હાલ્યા છે જગસંસાર. જનની થી એક ડગલું આગળ હાલ્યા છે જગસંસાર. માત સુરાબેન સંત જગાડે
વાત સુવરાવે ને સંત જગાડી ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે ઘરને બસ સંતોનો આ સ્વભાવ છે. સંત પોતે કરીને બતાવે છે, કહીને બતાવતા નથી. કરીને બતાવો એ અસર હામેલા ઉપર પડે. વાતુથી વડા થાય નહીં, કરીને બતાવવાનું આવ્યું. તો આવો સ્વભાવ છે સંતનો. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમે બધા આયા. મારો સદગુરુ મહારાજ મારા જયદેવ બાપા છે, એના પ્રસંગમાં આપ સૌ આયા. આ પ્રસંગને ખૂબ તમે આગળ વધાર્યો છે. તમને બધાને હું શુભકામના પાઠવું છું. અને આપણે નાસ્તો પણ લાયા છીએ, નાસ્તો પણ કરીને જવાનું છે બાલા. સ્પેશિયલ અમે ગયા હતા જ નાસ્તો લેવા. નાસ્તો કર્યા વગર કોઈ જાતા નહીં. તો હવે આપણે ગુરુ મહારાજની આરતી કરી લેવી, પછી સંતવાણીનો દોર થવા દેવી. આરતી અમારે ગાશે નહીં ના